જય માતાજી. અમારા એક રિલેટિવની છોકરી આઈફોન લઈ આવી નવો, અને એની ઘરની આર્થિક પરિસ્થિતિ તંગ છે, બરાબર. મમ્મી માંગેલી સાડીઓ પહેરતી હોય છે અને એની છોકરી આઈફોન લઈ આવી. હજી જોબ સ્ટાર્ટ કરી ત્યાં જ લઈ આવી. આ વાત મને મળી એટલે મેં મારી રીતે જે મારા મંતવ્ય હતા એ આપ્યા. બીજા અમારા સૌથી નજીકના રિલેટિવની છોકરી ડબલ જોબ કરે છે, ટીચર છે. તો એણે એવી માંગ કરી એની મમ્મીને કે હું આઈફોન લઈશ એમ 50,000 સુધીનો. એના મમ્મીએ મારા વાત શેર કરી. મેં કીધું માં એને કહેવાય કે છોકરીઓની સુવિધા, સગવડતા અને શોખ આ ત્રણેય ખબર પડવી જોઈએ, જાણતા આવડવું જોઈએ. કહેવાનો અર્થ એવો હશે કે આજકાલ મોટાભાગે દેખાડા માટે આઈફોન વપરાય છે, સુવિધા માટે ઓછો અને શોખ માટે વપરાય છે. આઈફોન જેવી મોંઘી વસ્તુ જે અત્યારથી છોકરાઓને કે છોકરીઓને આપવાની કંઈ જરૂર જ નથી, કે જેને ખબર જ નથી પડતી કે પૈસા કેવી રીતે આપે. જોબ સ્ટાર્ટ કરી હોય તો શું છે, અને ડબલ જોબ કરતા હોય તો પણ શું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ તંગ હોય એને મોંઘાદાટ મોબાઈલ ન વપરાય. હા, જરૂરિયાત હોય તો ચોક્કસથી વપરાય. તમારી પાસે એવો બિઝનેસ છે, તમારે મોબાઈલની અંદર એવું વર્ક છે તો ચોક્કસથી લેવો પડે. બાકી ફોટા